गुड मॉर्निंग। जय माताजी, जय द्वारकाधीश। सवार पड़ी गયું, नास्तो पाणी કરી આપણે થઈ ગયા રેડી। જો સવારનો નજારો। અને આપણે કાલે બહાર ગામ હતા ઉપલેટા, એટલે કાલનો વિડીયો નહોતો નાખ્યો આપણે। આજે આપણે વિડીયો આવી ગયા છે અને આજે આપણે જવાનું છે વાડીએ। આપણે માંડવીમાં દવા છાંટવાની છે। હવે અહીંયા જઈને ખબર પડે કે કઈ દવા છે અને શું કામ છાંટે છે, કાંઈક ઈર બીર આવી હોય કે ખડની છે, ત્યાં જઈને ખબર પડશે આપણને। બાકી તો જો એને સવાર પડી ગયું, નાસ્તો કરી થઈ ગયા સીધા રેડી, કારણ કે આપણે વાડીએ તો જવું જ પડે। વાવ્યું છે એટલે જોવા કે એમાં શું વાંધો છે, એટલે દવા છાંટવાની છે આજે। ચાલો હમણાં થોડી વારમાં આપણે નીકળી જઈએ વાડી બાજુ, કારણ કે કાલે આપણે ટાઈમ નહોતો મળ્યો એટલે વિડીયો નહોતો નાખ્યો। તો આજે આપણો વિડીયો આવી જશે ને મોટે ભાગે સબસ્ક્રાઈબ કરે છે પણ પાછા સબસ્ક્રાઈબ કાઢી નાખે છે। તો ભાઈ સબસ્ક્રાઈબ કરતા રહ્યો, એટલે જેથી કરીને હું તમારા માટે નવા નવા વિડીયો બનાવી શકું, મને ઉત્સાહ રહીએ। હાલો તો હવે સીધા આપણે તમને વાડીએ મળીએ, તો નીકળી જાય વાડી બાજુ। પહોંચી ગયા આપણે વાડીએ। આપણા ઈડા જો જમાવટ પડ્યા। અને આજે આપણે માંડવીમાં દવા છાંટવાની છે, મેં તમને કીધું એમ। હાલો આપણે જોઈ જઈએ। જો પંપ ભરાઈ ગયો છે આપણો। એક આપણે આ દવા છે કોરાઝોન, એક આ છે કંઈક છે ઝુકી, એક આ દવા છે ને એક આ છે ટોયો। આ દવા આપણે છાંટવાની છે માંડવીમાં આજે, છાંટવાનું હાલે જ છે। આપણો પંપ ભરાઈ ગયો, હમણાં ફાંકી બાકી ખાઈ લીધી અને હવે ઉપડી જાય। હાલો વહેલા સારી દવા છાંટી દઈ, અને એક બાજુ ઓલી બાજુ આપણે હાથી હાલે છે એ તમને પછી બતાવી। હાલો આપણે આપણો પંપ લઈ લઈ। દવા છાંટવાનું કામ આપણે ચાલુ જ છે। અત્યારે જો ચા પાણીનો સમય થઈ ગયો એટલે આપણે આવી ગયા સીધા ચા બનાવવા। ચા મૂકી દીધો છે, હમણાં 2-3 મિનિટમાં આપણે ચા થઈ જાય એટલે ચા પાણી પી અને વળી પાછા વર્ગી જાય આપણે દવા છાંટવા। ચા પાણી પી અને વર્ગી ગયા પાછા આપણે। ધીરે ધીરે બાકાજી બોલે છે। ઓલી બાજુ જો આપણે હાથી હાલે છે માંડવીમાં। જો અહીંયા થોડુંક આયકું હોય, એક મૂકીને એક હાકે છે, અને આપણે સાંજ સુધી આજ દવા છાંટવાની છે। આવી રીતે નીરેત હાયલું જવાનું છે, અને હાથી આયકું છે એટલે થોડાક પગ ભરા છે, એટલે આવીને ખબર પડે કે શું થાય। નક્કી જો અટાણે અહીંયા આપણે ઓયડી પાસે પૂગી ગયા છે દવા છાંટતા છાંટતા। અહીંયા સુધી તો અડધે સુધી આપણે 5 વીઘા જેટલું નેદી નાખ્યું હતું। આમ થોડુંક ખડ છે એ બાજુ। ચાલો હવે દવા છાંટવા માંડી, બીજું શું હોય। અત્યારે જો આપણે એક બાજુ ટ્રેક્ટર હાલે હાથી, અને આપણે ઘડીક વાર પારસભાઈને પંપ દઈ દીધો છે દવા છાંટવા, અને આપણે એને શીખડાવી આવી છે કે આમ છાંટવાનું। આપણે એને પાછળ પાછળ હાલ્યા આવી છે, અને આ બાજુ આપણે હાથી હાલે છે, અને હાથી હાલી જાય એટલે પછી થોડુંક કઠણાઈવાળું થઈ જાય, કારણ કે આપણે હાથી હાલે એટલે જમીન પોસી થઈ જાય, અને આપણે હાલવામાં થોડાક પગ ભરાય, હાથી હાંકવું જ પડે, કારણ કે વરસાદનું કીએ છે। અને પારસભાઈ જો આપણે પહેલી વાર દવા છાંટે છે, ખંભે આપણે પંપ ચડાવી દીધો છે। મેં કીધું કાંઈ હોય નહીં, આમાં હાલ્યું જવાનું ને સાઈટું જવાનું, આમ નળી આગળ રાખવાની
અને બધાય થોડુંક આમ ઊંચું રાખો ને એટલે બધાય છોડમાં ઉડે દવા. જો હાથી શેઠે પૂગી ગયું આપણે. અત્યારે આપણે પારસભાઈ દવા છાંટે છે અને મારા પપ્પા આપણે હાથી આંકે મેં તમને બતાવ્યું એમ. જો આ આપણે જે આગતરો છોડવો હતો એમાં અત્યારે જો તમે કોક બીબડા થવા માંડ્યા છે અને ફૂલ હોયા મૂકી દીધા છે માંડવીએ. અને જે આપણે અત્યારે જે દવા મારી છે આ ઝુકી અને ટોયોટા અને એફએમસી કોરાઝોન છે. એ આપણે એક તો એફએમસી કોરાઝોન તો આપણે ઈડની છે અને આ ઝુકી અને ટોયોટો છે જે દવા એ સ્પેશિયલ આની જ છે. કે હુયા મૂકે ફટાફટ માંડવી અને આપણે માંડવી થોડીક ગ્રો કરે એટલે કે સારી દેખાય અને વધે અને મૂળમાં વિકાસ થાય એની દવા છે આપણે. જો અત્યારે પારસભાઈ આવે છે પાછા આપણે પારસભાઈ અત્યારે પહેલી વાર દવા છાંટે છે. મેં કીધું સાઈટને આવડે આમાં કાંઈ હોય નહીં, આપને આવડતું નહોતું, એમને ચડી જવાનું હોય. બાકી જો આવી રીતે કોક બીબડા થવા માંડ્યા આપણી માંડવીમાં. આ આપણે આગતરો છોડવો હતો એટલે કે પોરની માંડવી જે હોય એ છોડવો હતો જો એમાં નાનો અમથો દોડવો થાય છે અને આમાંય હુયા મૂકી દીધા માંડવી એ જો તમને દેખાતા જાય છે આમાં. અને એક બાજુ આપણે આમ હાથી હાલે છે ને અહીંયા દવા છાંટવાનું હાલે છે. હાલો હવે આ પંપ પૂરો થાય એટલે વળી પાછો આપણે લઈ લઈએ પારસભાઈ આગળથી દવા, કારણ કે આપણે છાંટવા માંડી દવા. હાલો આપણે 12:30 થઈ ગયા છે ને હવે થોડાક પંપ આવશે એ બપોર પછી છાંટશું આપણે, કારણ કે હવે આપણે હાથી તો જો હાલી ગયું છે. હવે આપણે ખાવા જવાનું છે તો હાલો હવે ઘર બાજુ નીકળી જાય. અને પારસભાઈ જો આપણે એમાં નેદે છે થોડુંક, આપણે એડા પછાટ હતી અહીંયા વાહે એ થોડુંક રહી ગયું હતું એટલે એ નેદે છે. તો હાલો હવે આપણે સીધા નીકળી જઈએ ઘર બાજુ, ખાઈ પી બપોરા કરી અને વળી પાછા થોડાક પંપ નાખવાના છે. આપણે આવવાનું થાય તો આપણે છાંટી દેવું, નકર મારા પપ્પા આવશે તો એ છાંટી દે છે દવા. તો હાલો હવે ઘર બાજુ નીકળી જાય. જો ચીકુડી તમને બતાવું પહેલાં તો આમાં ચીકુ આવે તો અત્યારે કાચું છે, કોક પાકે. હમણાં 1-2 દી પહેલાં જોયું હતું તો એક ચીકુ પાકેલું હતું આપણે, અત્યારે તો કાચા છે બધાય. હાલો હવે ઘર બાજુ નીકળી જાય અને બપોરા કરી આવી. પાછા વાડી બાજુ દૂધ લઈ પંપ લઈ લીધો, દવા હજી છાંટવાની છે આપણે. સીધા ખાઈ પીને બપોરા કરી નીકળી ગયા. હાલો વાડીએ ફટાફટ ઉગી જાય. આપણે દવા છાંટી દીધી અને 5:30 થઈ ગયા એટલે હવે આપણે ઘરે જવાનું હોય. જો બધાય પંપ હકલી લીધા અને બધું કામ પૂરું થઈ ગયું. હવે કાલે આપણે ઓલા બીજા ખેતરમાં દવા છાંટવાની છે, એ ખેતરમાં છાંટી દેવું કાલે આવીને. આજનું કામ આપણે થઈ ગયું પૂરું. વાડીએથી આવીને નાહી ધોઈ કમ્પ્લીટ થઈને મેડી ઉપર આવી ગયા સીધા. અત્યારે જો ઠંડો પવન વાય છે અને વરસાદ જેવું વાતાવરણ છે. હમણાં એવું કોઈક કહેતા હતા કે આપણે 30 તારીખે આગાહી દઈએ છે કે વરસાદ થવાનો છે. તો હવે થાય કે ના થાય આપને કાંઈ ખબર છે નહીં. આપણે તો સવારમાં ઉઠી અને સીધું વાડીએ ફરી જવાનું હોય, જે કામ હાલતું હોય એ કરવાનું, બીજું કાંઈ આપણે જાજી ખબર ના હોય આપને. બાકી તો જો અત્યારે અગાસી ઉપર આવીને બેઠા હતા. આપણી વેણું નદી હો. આજે આપણે દવા છાંટવાનું કામ હાલતું હતું. ટાટિયા બહુ દુખે છે કારણ કે આખો દી દવાનો પંપ લઈ આમથી આમ રેકડો જ છું એટલે થોડાક ટાટિયા દુખે. તો હવે કાલે એક ખેતરમાં હજી દવા છાંટવાનું રહી ગયું છે. આપણે કાલે વળી દવા છાંટવાનું હાલશે, કંઈક એડા કે માંડવી નેદવાનું હાલશે, ગમે એ કામ કરવાનું હોય છે. ઉઠીને સીધું વયું જવાનું હોય. હવે
ત્યાં જાય પછી ખબર પડીએ વાડીએ. અત્યારે જો વાતાવરણ જો વરસાદ આવે એવું થઈ તો ગયું છે. તો આજનો વિડીયો બસ આટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે કાલ બીજા નવા વિડીયોમાં. બાય બાય.